નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HRPC ન્યૂઝ ને હું છું બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. વિશ્વ માતૃભાષા નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને જાયનસ્ટ ગ્રુપ ઓફ બોટાદના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ 2026 મળી માતૃભાષા મને ગુજરાતી વિષય પર વ્યાખ્યા તારીખ 18/2/2026 રોજ આશ્રમ ઘર નવનાળા પાસે બોટાદ ખાતે યોજાયું. કાર્યક્રમનો શુભારંભ જાયનસ્ટ પ્રાર્થના બાદ દીપ પ્રગટ્યથી કરવામાં આવેલ. સ્વાગત પ્રવચન જાયનસ્ટ સંસ્થાના પ્રમુખ ડોક્ટર પ્રશાંતભાઈ કળથીએ કરેલ. ઉપસ્થિત મહાનુભાવોનું પુસ્તક અર્પણ કરી અભિવાદન કરેલ. આ મહોત્સવ ડોક્ટર ભાગ્યરાજશ્રી અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના માર્ગદર્શન અને પ્રેરણા તળે યોજાયો. મહોત્સવમાં વક્તા તરીકે નરેન્દ્રભાઈ જોશી, બાલ વાર્તાકર્તા અને હાસ્ય કલાકાર અને સંજયભાઈ મકવાણા સાહિત્યકાર ઉપસ્થિત રહી ગુજરાતી ભાષાની સમૃદ્ધિ અને મહત્વ ઉજાગર કર્યા. શૌર્ય, લોકગીતો, વાર્તાઓ, કવિતાઓ, છંદ અને હાસ્યનો ખજાનો પ્રસ્તુત કરી પ્રેક્ષકોના મન હરી લીધા હતા. આ કાર્યક્રમના અતિથિ પદે જાયનસ્ટ ફેડરેશનના પદાધિકારીઓ કેતનભાઈ રાજેશરા, ગ્રીનમેન CL ભીકડિયા, નિલેશભાઈ કોઠારી અને સ્થાપક પ્રમુખ ડોક્ટર LCB બદ્રિકિયા, જાયનસ્ટ સભ્યો, નગરજનકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન સેક્રેટરી દર્શનભાઈ પટેલે અને આભાર વિધિ કમલેશભાઈ દવેએ કરેલી. છેલ્લે રાષ્ટ્રગીતનું સમૂહગાન કરી અલ્પાહારણ સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ. બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે અહેવાલ કનુભાઈ ખાચર, બોટાદ. પહોંચી છે કે નથી પહોંચી, એટલે ઈ સમય અને અત્યારનો કે ભાઈ અત્યારે આપ જ્યારે આવ્યા છો અને તમારા ચહેરા ઉપર મુસ્કાન લાવવાની વાત છે, માતૃભાષાને પહોંચાડવાની વાત છે, ત્યારે કલાકારનું જીવન છે કે મીણબત્તી જેવું, અગરબત્તી જેવું હોય છે કે બંને બાજુ સળગાવો અને સળગતું હોય. અને મીણબત્તીનો પ્રકાશ તમે બધા એમ કહો કે બહુ સરસ પ્રકાશ પડ્યો છે, પણ એ અંદરથી સળગતા હોય છે. એટલે આજનું જે પરફોર્મન્સ અત્યારે અમારે તમને જે વાત કહેવી છે, એ વાત ફરીવાર આવી જ રીતે આવશે કે એ પોતે જ મૂંઝવણમાં હોય કે મારે આ શું કહેવું છે. પણ આપ જ્યારે બધા લાઈવ ઓન માહુ સ્પંદન પામો, તમારા હૃદયના તારને ઝંઝણાવીએ કે ને તો એ માતૃભાષા જ ઝંઝણાવે. તારા શબ્દે માહુ સ્પંદન પામો, તારું ગગને ગુંજે ના, ખમકાર કરતી અને ખોળે લેતી તને બંધુ વારંવાર મળી મને મારી માની જેવી મારી માતૃભાષામાં. નરસિંહ મીરા કે શ્યામલ નર્મદુ મેઘાણીનો મનતા અને કાવે કેવા કામણ કીધા આ કવિઓએ ગાયો તારો નામ. મળી માથી મમતાની મારી માતૃભાષામાં ઘોડી ઘોડી ઓહો ઘોડી ઘોડી પ્યાલા જોને ભલિયા રંગીલા તમે બીજો કસુંબીનો રંગ એવા ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ રેયો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ ભક્તોના તંબુરથી ભક્તોના તંબુરથી ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને ચાખ્યો કસુંબીનો રંગ. એવા બહેનીના કંઠેની તરતા હાલરડામાં ગાયો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.
આવી વાલી વાલી ઓહ વાલી દિલદારાની પગની પાની પરથી ચૂનો કસૂરીનો રંગ હો રાજ અને ચૂનો કસૂરીનો રંગ. એ રીતે દર્શનભાઈ કોકને પ્રશ્ન બન્યો